માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો આપણે અહીંયા આવી ગયા છીએ આજ વાડીએ, સીધા વાડીએથી જ આપણે જય માતાજી ગુડ મોર્નિંગ કહેવાનું છે, કેમ કે આજ આપણે અહીંયા વાડીએ વાળવાનું છે પાણી। જો આજ આમાં મકાઈમાં હું આવીશ પાણી વાળવામાં, બે પાણ પાઈ દીધા છે અને હું તો આજ પહેલી વાર આવીશ મકાઈમાં પાણી વાળવા। 2 વાર તો પાણી વાળ્યા ત્યારે દાળિયા કર્યા હતા, એવું છે બધું ને। જો મકાઈ કેવી મસ્ત થઈ ગઈ છે અમારે, જો આવી મકાઈ થઈ ગઈ છે, પણ તો એ જોઈએ એવી કાંઈ મકાઈ નથી થઈ। આમાં વરસાદ વરે કર્યો એટલે બહુ વધી નહીં। જો આવી થઈ છે મકાઈ, ઓલી બાજુથી 2 રિક્ષા જેવું વાઢ્યું છે અને હવે રોજ થોડું થોડું વાઢવાનું થશે, એટલે આજ આપણે આમાં વાળી લઈ પાણી। અને જો આપણે મોટર ચાલુ કરી દીધી છે, પાણી હલવા મળ્યું સ્ટોરી અમારું। ત્યારે જો 10:30 થઈ ગયા છે, તો હાલો બધા નાસ્તો કરવા। આપણે પાણી ચાલુ કરી દીધું છે અને પાણી આવે સ્ટોરીમાં ત્યાં થોડોક આપણે નાસ્તો કરી લઈએ। તો સવાણું છે, હાલો બધા નાસ્તો કરવા। 2 પેકેટ છે જો સવાણાના। તો જો આપણે આ બાજુ જોવા આવ્યા છીએ પાણી કેટલીક થઈ ગયું છે, પાણી ધીમે ધીમે આમાં તોરિયામાં હેલી જશે। જો પાણી આવી રીતે હેલી જશે ધોરિયામાં, ને આપણે આ બાજુ નજર કરતા રહેવાનું છે, કેમ કે પછી નકર સેઢા ઉપર પાણીનો ભરાવો થઈ જાય, એટલે આમાં મકાઈમાં આપણે જોવું પડે હાલું। જો ધોરિયામાં પાણી જાય છે મસ્ત અત્યારે, જો સરસ સરસ બધા પીવા મળ્યા છે। આટલી મકાઈ પી ગઈ છે અને પાણી ચાલુ છે હજી અત્યારે। અહીંયા જો બળદ ચરે છે સેઢામાંથી, તડકો થઈ ગયો છે અત્યારે। હાલો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને બહુ જ એટલે બહુ જ સખત તડકો છે। અહીંયા વાવી છે પાણી આપણે, એટલો તડકો છે ને આમ રહેવાતું નથી ક્યાંય, બહુ જ ઉકળાટ થાય છે અને એવું છે બધું અત્યારે। હમણાંથી ઘરે હતા એટલે આજ પાછા વાડીએ આવ્યા છે ને એમાં આજ પાછો તડકો બહુ છે, એટલે વાડીએ રહેવાતું નથી ક્યાંય, તડકામાં અને ઉકળાટ એવો થાય છે અને પવને જરી કંઈ નથી અને ઉકળાટ બહુ જ છે। થોડુંક છાયા જેવું હોય વાદળછાયું તો તડકો ઓછો લાગે, પણ પવન છે નહીં સખત તડકો અને ગરમી બફારો બહુ જ છે, એટલે આમાં ઘણા માણસોને હાર્ટ એટેક ને એવું બધું આવી જતું હોય કામ કરતાં કરતાં, એવો તડકો છે અત્યારે। આ બાજુ જો કેટલી મોટી મોટી નીકળી છે, જો આ બાજુ આપણે અંદર આટા મારવી છીએ, પાણી જોઈ છીએ એટલે પાણી પી ગયું છે। આમાં અંદર બીક લાગે એવું થઈ ગયું છે, પણ જો આપણને તો બીક લાગે નહીં, જો આપણે તો સીમમાં બધી આટા મારતા હોય છે। જો માંડવીનું વાવેતર છે, આ છે અમારા સસરાની એનું માંડવી વાવી છે, એને ઓલી સાઈડ કપા વાવ્યો છે, અને અહીંથી છે આપણું, આપણે ખાલી મકાઈ જ વાવી છે। ટૂંકી જમીન છે એટલે કંઈ બીજું વાવ્યું નથી, મકાઈ વાવી છે ખાલી। હવે 2 કેરા રહેશે પછી જાવું જ ઘરે, વાગી ગયો છે 1ની ઉપર થઈ ગયું છે, હવે થઈ ગયો છે અને આપણે અત્યાર સુધી વેળ્યો તડકો બહુ થઈ ગયો છે, એટલે આપણે અહીંયા આવી ગયા છીએ સાંયે। જો ગુંદીનો સાંયો છે, અહીંયા સાંયે ઊભા છીએ, તડકો બહુ છે આજ। જો રિક્ષા આપણી આવી ગઈ છે, હવે આમાં બેસવાનું છે રિક્ષામાં, પ્લેટોને એવું ભર્યું છે। વાગી ગયા છે અત્યારે 1-1:30 વાગી ગયો છે, હાલો ઘરે જાઓ ને, તડકો બહુ થઈ ગયો છે। જો આપણે ઘરે આવી ગયા, ઘરે આવીને જો શાક બનાવ્યું ગાંઠિયાનું, મસ્ત શાક બન્યું છે ગાંઠિયાનું ટમેટાનું મસ્ત શાક બનાવ્યું છે, અને રોટલી તો આપણે સવારે જ બનાવી નાખી હતી। તો હાલો બધા બપોરા કરવા।
બપોરે જો બહુ જ તડકો હતો અને અત્યારે વરસાદ બહુ જ ચડ્યો છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. અત્યારે વાતાવરણ એકદમ ફરી ગયું છે. બપોરે તો બહુ સખત તડકો હતો અને અત્યારે વરસાદનું વાતાવરણ શું છે જો તમને નજારો બતાવું. વાતાવરણ જુઓ તમે, વરસાદ બહુ જ ચડ્યો છે. જો કાળા કાળા વાદળ થઈ ગયા છે એકદમ. વરસાદ આવશે ખરો. આપણે આવ્યા છીએ ગૌતમભાઈના ઘરે. ગૌતમભાઈને રાખડી બાંધી અને ભાભીને બાંધી. જો રાખડી બતાવો તમારી. જો રાખડી બાંધી અને જો ગૌતમભાઈને બાંધી રાખડી. તમારી રાખડી બતાવો ગૌતમભાઈ. જો રાખડી બાંધી દીધી છે. બીજા દિવસે બાંધી છે કેમ કે કાલ ભદ્રકાળ ને એવું બધું હતું એટલે. કેમ ગૌતમભાઈ રાખડી બંધાઈ ગઈ? બંધાઈ ગઈ. કાલ કાંઈ બંધાય એમ નહોતું, મુહૂર્ત સારું નહોતું એટલે આજ બીજા દિવસે બાંધી છે. કાલ પાછા આપણે ગયા હતા આંબડી એટલે કાંઈ ટાઈમ હતો નહીં એટલે આજ બાંધી છે. અને જો રાખડીમાં ગિફ્ટમાં આપણે જો પૈસા આપ્યા ના પાડી તોય અને જો એ ખાલી આપી છે. અને આમને કોઈ દી આવું નથી અમારા ઘરે ચા પીવા. શું તાર નામ? હે તાર નામ શું છે? આવડે જ બોલતા? બોલતા નામ આવડે? આ નામ શું રાખ્યું? મને ભૂલાઈ ગયું. ડિમ્પલ કે દીપલ? દીપલ. દીપલ હે? દીપલ. તો આવજો મારા ઘરે રમવા. આવું છે ને ફૂઈને ઘરે? એને મમ્મી લઈને આવતા નથી? જો આપણે આવી ગયા છીએ લીલું વાટવા વાડીએ અને અત્યારે વાગી ગયા છે 6 વાગ્યા છે. અને ધીમે ધીમે આપણે વાટવાનું ચાલુ કરી દઈએ અને ધીમે ધીમે જો સાટા આવે છે પણ તો અમારે રોજ એક રિક્ષા ભરવાની હોય એટલે વરસાદ હોય તો વાટવા તો આવવું જ પડે. લીલું લીલું આપણે વઢાઈ ગયું છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. શું કરશું પણ વાઢ્યા વગર કે છૂટકો નથી, વાઢવું તો પડશે જ. અમારા કામ્યાબેન જો મદદ કરાવવા આવી ગયા છે. કામ્યાબેનને બહુ ગમે જો વાડી આવવું ને કામ કરવું ને જો હારો વાટે દાંતડું લઈને. કામ્યાબેન કેમ છે? મજામાં. આ બાજુ જોઈને પપ્પા નીણ વાઢે છે અને આપણે હવે ધીમે ધીમે હારવા મળવાનું છે કેમ કે અત્યારે મછલી બહુ કવડે છે એટલે હું હવે હારવા મળું. મને બહુ મછલી કવડે છે. અહીંયા સુધી જો આપણે થોડુંક વાઢ્યું છે અને હારવા મળી ફટાફટ કેમ કે સાટા ચાલુ થઈ ગયા છે એટલે હારી લઈ. મારી મોય જો આપણે જો રિક્ષા ભરવા આવ્યા છીએ લીલાની અને લીલું ઘણું વઢાઈ ગયું છે અને હારવાનું બાકી છે એટલે આપણે જો ફટાફટ બધું હારી લઈ. અને આટલી રિક્ષા ભરાઈ ગઈ છે અને હજી અડધું બાકી છે. વરસાદ આવ્યો હતો એટલે બધું જો ગારો ગારો થઈ ગયું છે. તો વરસાદ હતો તોય અમારે વાડી આવવું પડે લીલું વાટવા કેમ કે સવારે જવાનું હોય મારા પપ્પાને એટલે આવવું જ પડે. માંડ માંડ પૂરું થયું. થાકી ગયો ને માટુમો થાકી ગયો. આપણે જો આ બધું લીલું હવે હરાઈ ગયું ને વઢાઈ ગયું ને જો કામ્યાબેન રિક્ષા ભરાઈ ગઈ. જો આપણે એવું છે રિક્ષા ભરાઈ ગઈ છે જો હવે રિક્ષાને હે વરસાદમાં માંડ માંડ વાઢી. રિક્ષા નથી કહેતા દોરી બાંધે છે. હાલો કેટલા મણ વાઢ્યું આપણે લીલું? હે તાર પપ્પાને કહું છું 15 મણ. અત્યારે વજન સારો છે ને એટલે થઈ જાય 15 મણ જેવું. જો મસ્ત લીલી મકાઈ છે ઓલી બાજુ થડિયા વરસાદના લીધે ત્યાં દેખાતું. કેમ કડ દુખવા મળી? ઓહો હો કામ્યાબેન ને કડ દુખવા મળી. શું કરીશું હવે? અત્યારે જો અહીંયા લેમ્પ ચાલુ કરી દીધા છે. ત્યાં નો અડાય ચોટ આવ્યો ને જો અત્યારે વાડીમાંથી બધા ઘરે વિયાઈ ગયા છે. આપણે એક જ બાકી છે કેમ કે આપણે બધાને જવાનો ટાઈમ હોય ત્યારે આપણે આવવાનું હોય ત્યારે આપણે આવી એટલે પછી આપણે એવું થાય બધું બધા ઘરે રહ્યા જાય ને આપણે પછી આવી પછી લીલું વાઢવાનું હોય એટલે વાઢીને ઘરે જાય. એમાં એવું છે મોડું એટલે થઈ જાય કેમ કે એ સેન્ટિંગના કામે ગયા હોય ત્યાંથી 6 વાગે ઘરે આવે અને પછી આપણે પાછા વાડી આવી એટલે 6:15 જેવું થઈ જાય વાડી આવતા આવતા. અત્યારે વાગી ગયા છે
7 વાગી ગયા છે. હવે હાથ પગને એવું ધોઈને પછી આ ઘરે જો ગારો ગારો થઈ ગયા છે આખા. એટલે અહીંયા કુંડી છે આપણે જો મસ્ત પાણી ભર્યું છે. કેમ મસ્ત પાણી એ મસ્ત જ કહેવાય. ગમે વાડી એવો સેવળ તો થોડોક હોય જ ને વાડીએ તો ચોખ્ખું કહેવાય. સાઈ ક્યાસ અરે મટન હે દોરિયા કામયાબેન ઉપડા જ ઘરે હો. હવે હાથ પગ તો હોય ઠંડી લાગવાની ઠંડી લાગવા મને. અહીંયા છે મગની સિંગ વાલ ખાઈ હોય હે આમ્યા દાદાનો કપાસ. દાદા સિંગ ઉગાવીશ ક્યાં આવીશ ક્યાં આજે આમાં મગની સિંગુ લઈ આવી જા. મોટી મોટી સિંગ હોય ને એ લેજો. મોટી સિંગ હોય ને એ લેવાની. છે કામ્યાબેન સિંગુ વીણે છે ને આપણે ઘડી ઊભા રહી અહીંયા. જો બેન સિંગુ વીણવા ગયા છે. દાદાનો કપાસ છે એમાં ગયા છે ને આપણે જો રિક્ષા એવો પાછળ આવી ગઈ છે. જો હાલો આપણે ચાવી કરે. હાલો હાલો રિક્ષા ગઈ આગળ. જા જલ્દી ફેંક ફેંક ભાઈ વૈયા જશે ન કર પપ્પા. ના ના ઝાપલો બંધ કરવાનો જો હજી આપણે જો હાલ ઝાપલો બંધ કરી દે હાલ.